જય દ્વારકાધીશ, જય સાવરિયા શેઠ. સાવરિયા શેઠ છે ને એટલે ભગવાન શ્રી કૃષ્ણનું જ એક રૂપ છે. આ મંદિરનો ઇતિહાસ 1840થી શરૂ થાય છે. 1840માં ભોલારામ ગુર્જર નામના એક માલધારી ભાઈ હતા. એને રાત્રે સપનું આવે છે અને એ જે જગ્યાએ જઈને ખોદકામ કરે છે તો ત્યાંથી 3 કૃષ્ણ ભગવાનની મૂર્તિ મળે છે, એટલે કે સાવલિયાજીની. તો એક મૂર્તિને છે ને એ અહીંયા સ્થાપિત કરે છે માંડફિયામાં, બીજી મૂર્તિ ભદસોડામાં સ્થાપિત કરે છે અને ત્રીજી મૂર્તિ જ્યાં ખોદકામ કર્યું હતું પ્રકટ સ્થળ તરીકે ઓળખાય છે, ત્યાં ટોટલ 3 મંદિર ગણાય છે. સાવરિયા શેઠ ભગવાનને લોકો પોતાના બિઝનેસ પાર્ટનર બનાવે છે, ખાસ કરીને 2 નંબરવાળા, કે જે એના પ્રોફિટ થાય, ગાંજો, દારૂ, ડ્રગ્સ, આ લોકોનો પ્રોફિટમાં જે થાય એમાં 50% લોકો અહીંયા ચડાવી જાય છે, કેશ, સોનું, ચાંદી સ્વરૂપે. ઘણા પોતાની માનતાઓ માનતા હોય, પૂરી થાય તો લોકો ચાંદીની ડિફેન્ડર ચડાવે, ચાંદીની સ્કોર્પિયો ચડાવે, ચાંદીનો પેટ્રોલ પંપ ચડાવે. ટૂંકમાં 50% કે એવી ભાગીદારી ભગવાન સાથે ગોઠવે અને ભગવાન એનું પારે લગાવે. હવે કોમેન્ટમાં લખી નાખો જય કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ, જય ઠાકર, જય વડવાળા. તમારે જે લખો એ લખો. પ્રેમથી લાઈક કરો કે સ્ક્રીન ઉપર ઢીકા મારીને લાઈક કરો, ઢીકા મારીને ફોલો કરો. સ્ક્રીન તોડી નાખો પણ ફોલો કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.